વડોદરાથી સોરઠિયા મહિલા મંડળ દ્વારા ડાકોર યાત્રા અને ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન. વડોદરા, તારીખ 11 એપ્રિલ 2026, શનિવાર. પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે સોરઠિયા મહિલા મંડળ વડોદરા દ્વારા ડાકોર યાત્રા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય અને ભાવભીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાની શરૂઆત વડોદરાથી ભજન કીર્તન સાથે બસ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર માર્ગ દરમિયાન ભક્તિમય વાતાવરણમાં સભ્યો દ્વારા ભગવાનના ભજનો ગાતા ગાતા ડાકોર તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ડાકોર પહોંચ્યા બાદ સૌ સભ્યોએ એકત્રિત થઈ ધજાપૂજન કર્યું હતું. ત્યારબાદ ઢોલ નગારા અને ભક્તિ ગીતોના નાદ વચ્ચે ભજન કીર્તન અને ગરબા સાથે સભ્યો મંદિરે પહોંચ્યા હતા, જ્યાં શ્રી રાજા રણછોડ રાયજીને ધજા અર્પણ કરી પાવન દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ યાત્રાળુઓ લક્ષ્મી માતાના મંદિરે જઈ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. બપોરે ભગવાનના રાજભોગની પ્રસાદીનો સૌએ ભાવપૂર્વક સ્વીકાર કર્યો હતો. યાત્રા દરમિયાન મહેમદાબાદ સ્થિત ગણપતિ મંદિરે જઈ શ્રી ગણેશજીના દર્શનનો પણ લાભ લેવામાં આવ્યો હતો. સાંજે સૌ સભ્યોએ સાથે ભોજન કરી આનંદમય ક્ષણો વિતાવી અને ત્યારબાદ વડોદરા પરત ફર્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ, આનંદ અને ઉમંગભર્યા વાતાવરણમાં યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા મંડળની તમામ બહેનો તથા સહયોગી ભાઈઓનો નોંધપાત્ર સહકાર રહ્યો હતો, જેના બદલ મંડળ દ્વારા સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આજ રોજ તારીખ 11 એપ્રિલ શનિવારને પવિત્ર ચૈત્ર મહિનાના અવસર નિમિત્તે વડોદરા સોરઠિયા મહિલા મંડળ દ્વારા ડાકોર ખાતે રાજભોગ તેમજ રાજા રણછોડની અને માતાજી લક્ષ્મીજીની ધજાનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહિલા મંડળના સૌ પરિવાર સહિત વડોદરાથી ડાકોર પહોંચ્યા. ત્યાં ધજાની સૌ પરિવાર સાથે ભેગા બેસીને પૂજા કરી. પૂજા પત્યા બાદ સૌ વાજતે ગાજતે માતા લક્ષ્મીજીના મંદિરે પહોંચ્યા. ત્યારબાદ રાજા રણછોડજીના મંદિરે પહોંચ્યા અને રાજા રણછોડને અને માતા લક્ષ્મીજીના મંદિરે ધજા અમે અર્પણ કરી. સૌએ દર્શન કર્યા, ભજન કીર્તન કર્યા. ત્યારબાદ બધાએ રાજભોગની પ્રસાદી લીધી. પ્રસાદી બાદ સૌ મહેમદાબાદ ગણપતિ મંદિર ખાતે રવાના થયા દર્શન કરવા. ગણપતિ મંદિર જઈ બધા ગણપતિ દાદાના દર્શન કરીને સૌ પાવન થયા. ત્યાં પણ બધાએ આનંદ, મોજ, મસ્તી, મજા કરી, કીર્તન કર્યા, ભજન કર્યા અને આખો દિવસ મંગલમય અને આનંદમય બની ગયો. સંપૂર્ણપણે આખો દિવસ ક્યાં જતો રહ્યો અને જાણે આખું વાતાવરણ પવિત્રમય બની ગયું હોય એ દિવસે એવું લાગી રહ્યું હતું. સૌ ત્યાંથી છૂટા પડી બરોડા આવવા નીકળ્યા. મારું નામ કિશોર રાઠોડ છે અને અહીંયા આગળ અમે ડાકોર ત્યારબાદ મહેમદાબાદ ખાતે પૂરો પ્રોગ્રામ કર્યો છે. એમાં આ મહિલા મંડળ જે છે વડોદરાનું, એણે આખો પ્રોગ્રામ કરેલો છે અને પ્રોગ્રામ ડાકોર તેમજ મહેમદાબાદનો ગણપતિ મંદિરનો ખૂબ જ સરસ રીતે પૂરો થયો છે. અને આમ જે રીતે પ્રોગ્રામ કર્યો છે એ રીતના સતત પ્રોગ્રામ કરતા રહે એવી મહિલા મંડળને અમારી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. અને મારી બાજુમાં ઊભા છે કલ્પેશભાઈ ગોહેલ, જે પૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ જે ગોહેલના પુત્ર છે અને એ બી મહિલા મંડળને સક્રિય રીતે સહકાર આપી રહ્યા છે. એમના વાઈફ બી ખૂબ જ સારી રીતે અને આની અંદર બહુ જ મહેનત કરી છે, તો હું એમને બી ધન્યવાદ પાઠવું છું. જય હિન્દ. મારું નામ કલ્પેશ કુમાર ધીરુભાઈ ગોહિલ છે. મારા ફાધર એ પૂર્વ પ્રમુખ હતા વડોદરા મંડળના અને અહીંયા આગળ જે મહિલા મંડળનો જે આ યાત્રાનો પ્રોગ્રામ છે, જે અહીંયા ડાકોર મંદિરમાં રાજભોગ અને ત્યાં ધજા ચડાવવાનો જે પ્રોગ્રામ હતો એ સંપૂર્ણ એકદમ સક્સેસફુલી કમ્પ્લીટ થયો છે. અને સાથે સાથે ગણપતિ મંદિર મહેમદાબાદ ત્યાં પણ જઈ અને ત્યાંનું બી આ જે આયોજન છે એકદમ સુપર ડુપર આયોજન છે જે મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય સિંહ ફાળો એ ભાવનાબેન રાઠોડ અને રોમા ગોહિલને જાય છે અને દક્ષાબેન ગોહિલને જાય છે. તો એમના અમે ખૂબ ખૂબ આભારી છે કે અમે આ આયોજનની અંદર અમે ભાગીદાર બન્યા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.